નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાને લઈને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે, કારણ કે આ વખતે વરસાદ વિનાશ નોતરી શકે છે। હાલ તો દરિયાકાંઠાના જિલ્લાઓ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને હવે આવામાં આગામી દિવસોમાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાત પર એક નહીં પરંતુ 3 સિસ્ટમ સક્રિય હોવાથી વિનાશક વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ખબર એવી મળી રહી છે કે હાલમાં જ ગુજરાત પર 3 સિસ્ટમ સર્જાઈ છે। એક છે દક્ષિણ ગુજરાત પર, બીજી છે ઉત્તર ગુજરાત પર રાજસ્થાન તરફથી અને ત્રીજી છે અરબી સમુદ્ર પર। આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી રહી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 1 અઠવાડિયા સુધીમાં ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે। હાલ તો હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે। અહીંયા છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાત સિવાય હરિયાણા અને બંગાળ, સિક્કિમ પર પણ એક સિસ્ટમ બનેલી છે। આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની જો આપણે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અનેક સ્થળોએ વરસાદ શરૂ થઈ ગયો હતો। ગુજરાતમાં છૂટાછવાયા જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે। સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નવસારી, તાપી, પોરબંદર, અમરેલી અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।